બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની ભાજપની સાંસદ કંગના રનૌત હંમેશા કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં રહેતી હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની ભાજપની સાંસદ કંગના રનૌત હંમેશા કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં રહેતી હોય છે. હમણાં તાજેતરમાં જ આ કૃષિ કાયદાના જ વિશે નિવેદન આપીને ચર્ચામાં રહી હતી અને પછી એણે માફી માંગી લીધી. હવે ફરીથી કંગના એકવાર ચર્ચામાં આવી છે અને એણે ભાજપના પોતાના જ કેન્દ્રીય મંત્રીની સામે શિંગડા ભેરવ્યા છે. વાત એમ છે કે હિમાચલ પ્રદેશમાં એક પ્રોજેક્ટ છે, એ નીતિન ગડકરીએ એનું શિલાન્યાસ કર્યું અને હવે કંગના એનો વિરોધ કરી રહી છે. જોકે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે, તો કદાચ આ કંગના રનૌત શીત યુદ્ધનો એક ભાગ હોઈ શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, પહેલાં હું તમારી સાથે એ વાત કરી લઉં કે કંગના રનૌત અત્યારે નીતિન ગડકરીની સામે કયો વિરોધ કરી રહી છે. તો વાત એમ છે કે નીતિન ગડકરીએ 6 મહિના પહેલાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ખરાહાલ ઘાટીમાં બિજલી મહાદેવ રોપવે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી અને એનો શિલાન્યાસ વર્ચ્યુઅલી કર્યો હતો. હવે આ પ્રોજેક્ટનો કંગના રનૌત વિરોધ કરી રહી છે. આ જે બિજલી મહાદેવ મંદિરનો રોપવે પ્રોજેક્ટ છે, એને લઈને ખરાહાલ અને કશાવરી ગામના લોકો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે અને આ ગામના લોકો વિરોધ કરવા માટે રસ્તા પર પણ ઉતર્યા છે. ગામના લોકોનું કહેવું એમ છે કે આ રોપવે બનવાને કારણે અમારા દેવતા છે એ નારાજ થયા છે. એમની સાથે સાથે એમણે બીજો આરોપ એ પણ લગાવ્યો છે કે આ રોપવે બનશે તો અમારી રોજગારી પર મોટી અસર પડશે અને પર્યાવરણને પણ નુકસાન થશે, કારણ કે રોપવે પ્રોજેક્ટ માટે અનેક વૃક્ષોને કાપવાની જરૂર પડશે. હવે આ ગામડાના લોકો તો વિરોધ કરી જ રહ્યા હતા, પરંતુ હવે કંગના પણ મેદાનમાં ઉતરી છે અને કંગના રનૌતે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે હું એક વખત કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને મેં મુલાકાત કરી છે, એમને હું મળી છું અને મેં એમને એવી રજૂઆત કરી છે કે જો અમારા દેવતા નહીં ઈચ્છતા હોય તો આ પ્રોજેક્ટ બંધ કરી દેવો જોઈએ. જો કે કંગનાની વાત ઉપરથી એવું લાગે છે કે નીતિન ગડકરીએ બહુ ભાવ આપ્યો નથી, કારણ કે કંગનાએ કીધું કે હું ફરીથી નીતિન ગડકરીને મળવાની છું અને એમને હું કહેવાની છું કે અમારા માટે દેવતાનો આદેશ એ આધુનિકરણ કરતાં પણ વધારે જરૂરી છે. એટલે અમારા દેવતાનો જે આદેશ છે કે આ પ્રોજેક્ટ નહીં થવો જોઈએ, તો આ આધુનિકરણના નામ પર આ પ્રોજેક્ટ નહીં થવો જોઈએ, એવું કંગનાનું કહેવું છે. હવે આ જે પ્રોજેક્ટ બની રહ્યો છે એના માટે એવી આર્ગ્યુમેન્ટ કરવામાં આવી રહી છે કે આ રોપવેને કારણે એક દિવસની અંદર 36,000થી વધારે યાત્રીઓ બિજલી મહાદેવ પહોંચી શકશે અને આને કારણે પર્યટનને મોટો ફાયદો થશે. કારણ કે રોડ માર્ગે બિજલી મહાદેવ મંદિર પહોંચવા માટે લગભગ 2 થી 3 કલાકનો સમય જાય છે, એને બદલે આ રોપવેમાં યાત્રીઓ માત્ર 7 મિનિટની અંદર પહોંચી જશે. અને આ એક મોનો કેબલ રોપવે બનાવવામાં આવી રહ્યો છે, જેની અંદર 55 બોક્સ હશે અને 1 કલાકની અંદર 1200 યાત્રીઓને લઈ જવાની કેપેસિટી આ રોપવેની અંદર હશે. હવે એ વાત કરીએ કે છેલ્લા ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલે છે કે ભાજપના જે હાઈકમાન્ડ છે એ નીતિન ગડકરીને નજરઅંદાજ કરી રહ્યા છે, એમને ઇગ્નોર કરી રહ્યા છે, કારણ કે એમને મહત્ત્વના જે પોસ્ટ છે એમાં પણ એમને રાખવામાં નથી આવતા. તો હમણાં છેલ્લા ગયા મહિનામાં જ આપણે જો નીતિન ગડકરીને પણ નિવેદનો જોઈએ તો એવું લાગે કે એમણે આડકતરી રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ નિશાન સાધ્યું છે. હમણાં થોડા વખત પહેલાં જ એમણે એક એવું નિવેદન આપેલું કે રાજા એવો હોવો જોઈએ
જે ટીકા સહન કરી શકે। એ પહેલાં એમણે એક એવું નિવેદન બી આપેલું કે લોકસભા 2024ની ચૂંટણી વખતે મને વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી પદ ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ હું પાર્ટીનો વફાદાર સૈનિક છું, એટલે આ ઓફર મેં સ્વીકારી નહોતું। એ પછી એ પહેલાં એમણે એક એવું પણ નિવેદન આપેલું કે જાતપાતની વાત કરશે એને હું લાત મારીશ। બીજું એમણે એક એવું બી નિવેદન આપેલું કે તમે ફાઇલ ઉપર જેટલું વધારે વજન મૂકો એટલી ફાઇલ ઝડપથી ચાલે છે। તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પહેલાં તો સવાલ એ ઊભો થાય કે કંગના રનૌત પોતે ભાજપની સાંસદ છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સામે પડવું એ મુશ્કેલ કામ છે, પરંતુ કંગના રનૌતે શિંગડા ભેરવ્યા છે, તો હોઈ શકે કે આ જે સીટ વોર છે એનો એક ભાગ કંગના બની હોઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।